સાણંદના ડરણ ગામમાં ફળદ્રુપ જમીન બચાવવા માટે ખેડૂતોનું આંદોલન હવે આક્રમક વળાંક પર છે। ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ખેતરો વચ્ચેથી 10 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ધરતીપુત્રો છેલ્લા 5 દિવસથી રસ્તા પર ઉતરી આવ્યા છે। આ પ્રોજેક્ટથી ડરણ, જુવાલ, સાંકોડ અને વાસણા ગામના અંદાજે 324 સર્વે નંબરો પ્રભાવિત થઈ રહ્યા છે, જેમાં માત્ર ડરણ ગામના જ 182 ખેતરોનો સમાવેશ થાય છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અન્યાયી રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે અને નોટિસ આપ્યાના 20 દિવસ બાદ પણ તલાટી દ્વારા જાણ કરવામાં આવી હતી। આંદોલન હવે એટલું ઉગ્ર બન્યું છે કે મહિલાઓએ મોરચો માંડી સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલના છાજિયા લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ખેડૂતોની માંગ છે કે ખેતરોને નુકસાન પહોંચાડવાને બદલે નજીકની કેનાલ ઊંડી કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા સંતોષકારક ઉકેલ ન મળતા ખેડૂતોએ પાઇપલાઇન નાખવા ન દેવાની ચીમકી ઉચ્ચારી છે। સાણંદ તાલુકાના ડરણ ગામે જે ઔદ્યોગિક વિસ્તારોમાં જે પાણી ભરાતું હોય છે તેને નિકાલ માટે સરકાર દ્વારા આ ખેડૂતોના ખેતરોમાં ખોદીને જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો હતો, જેને લઈને આજે જે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી આ ખેડૂતોને દ્વારા કામગીરી બંધ કરવામાં આવી છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કે ત્યાં પાછળની બાજુમાં અત્યારે જે ખેડૂતોને જે ખેતરો ખોદીને જ્યાં ખોદી નાખવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સરકાર સુધરતી નથી અને ખેડૂતો આંદોલન પર મોરચો માંડ્યો છે। અને અત્યારે હાલમાં આપણી સાથે જે અમુક લોકો છે, ખેડૂતો છે, એનાથી વાત કરીશું અને આપણે પ્રશ્ન પણ કરીશું કે શું ખરેખર તેમને ન્યાય મળ્યો છે કે નહીં મળ્યો, શું રજૂઆત કરી છે કે નથી કરી। તો આપણી સાથે જે અત્યારે એક ખેડૂતના જે નેતા આગેવાન છે તેમની સાથે વાત કરીશું। જી, આ પાઇપલાઇન નાખવામાં આવી છે, શું છે વધુ વિગતવાર છેલ્લા લગભગ 2 થી 4 મહિનાથી આ લોકો સતત હેરાન કરે છે ખેડૂતોને। મેઇન પ્રશ્ન એ છે કે આ ડ્રેનેજ નાખવી જ ના જોઈએ લોકોને। એના અથવામાં એમના ઘણા બધા જે રસ્તા છે ત્યાંથી જઈ શકે છે, છતાં એ લોકો ખેડૂતની જે ફળદ્રુપ જમીન છે તેમાંથી તે લોકો અંડરગ્રાઉન્ડ જે પાઇપલાઇન નાખવાનું કામ છે એ નિરંતર વ્યર્થ છે અને ખોટો એમનો જે તે એમનું બજેટ છે ખોટું આમાં ઇન્વેસ્ટ કરે છે એ લોકો। અને અત્યારે હાલ જે કામ ચાલુ છે તે અમારા ખેડૂતો દ્વારા તમે જોઈ શકો છો, આંદોલન દ્વારા તેને રોકવામાં આવ્યું છે। જ્યાં સુધી એ લોકો અમને લેટર નહીં આપે કે કામ બંધ છે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। હવે અમારે જે આ જે વિસ્તાર છે ને એ ડાંગર લાયક જમીન છે કે જેની અંદર પાણી ભરી ક્યારી વાળી પાણી જગ્યા છે અમારી, એટલે આને પાણી વગર અમારે આની અંદર કોઈ પાક થાય નહીં। એટલે માત્ર અમારે ડાંગર સિવાય બીજી કોઈ વસ્તુ આની અંદર થાય નહીં, કેમ કે આ જમીનની અંદર પાણી ભરાવો રહેતો હોય ને ડાંગર વસ્તુ એક એવી છે કે જે પાણીની અંદર જ ઉગે, બાકી બીજી કોઈ વસ્તુ ઘઉં તમે વાવો તો પાણીની અંદર ના ઉગે। અત્યારે કેનાલની અંદર પાણી બંધ કરી દીધું છે, આંદોલન ચાલી રહ્યું છે એટલે લાઇટ પણ આ લોકો બંધ કરાવી નાખી છે। કેમ કે જો લાઇટ ચાલુ રહેશે તો આ લોકો ખેતરમાં પોતાના વાવણી કરશે, પણ આ લોકો ખેડૂતો વાવણી ન કરી શકે, પાણી ના આપી શકે અને પોતાના જે ખેડૂતોનો જે ઉભો પાક છે તે બળી જાય, એના માટે આ જે સરકાર છે એ આ રણનીતિ અપનાવી રહી છે। આ જે લાઈન નાખી આવી છે એ 4 ગામની અંદર આવી રહી છે, એક ડરણ, હેઠળ, વાસણા, સાંકોડ અને જુવાલ, આ 4 ગામની અંદર 10 કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી રહી છે અને તેનો જે વ્યાસ છે 2.5 મીટરનો વ્યાસ છે, એટલે અંદાજે તમે ગણો તો 7.5 ફૂટ એનો વ્યાસ આવે। 7.5 ફૂટની અંદર એ આખું ટ્રેક્ટર અંદર જતું રહે એટલો એનો મોટો વ્યાસ છે। હવે આ જમીન જે અંદર ખોદ છે એટલે ઘણી પણ મોટી જગ્યામાં આ લોકોને માટી પડશે એટલે શું થશે કે આ લોકોનો જમીન બગડશે। તો આની અંદર ઘણું પણ ખેડૂતોને નુકસાન થાય એમ છે। જ્યારે અત્યારે વાવણીનો સમય હોય ત્યારે જ આ કામ કેમ, આના દિવસે ઘણા હતા કામ કરવા માટે, તો પહેલા કામ કેમ ના કર્યું, અત્યારે જ કામ કરી છે। ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું આ કાવતરું ચાલી રહ્યું છે। તે પહેલા અત્યારે વાવણીનો સમય છે ડાંગરનો, તો અત્યારે જ કામ કેમ, આખો ઉનાળો જો શિયાળો જો અને અત્યારે અમારા વાવણીના સમયે જ આ કામ ડ્રેનેજ પાઇપલાઇનનું તમારે કરવામાં કેમ આવી રહ્યું છે। માંગ કરી રહ્યા છે અને તેઓ કરી રહ્યા છે કે હવે આ ક્યારે હવે સરકાર જાગશે અને તેઓ શું વાત કરશે અને શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર ચિરાગ પટેલ, પ્રદેશ 24 ન્યૂઝ, સાણંદ।